આવતીકાલે અમદાવાદના ઘાટલોડિયામાં પેટા ચૂંટણી યોજાવાની છે, જેને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયું છે। આરસી ટેકનિકલ કોલેજ ખાતેથી ઈવીએમ ડિસ્પેચની કામગીરી હાથ ધરવામાં આવી છે। ઘાટલોડિયામાં કુલ 78 બૂથ પર છે, જેના 6 રૂટ નક્કી કરવામાં આવ્યા છે। ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ ઈવીએમ ડિસ્પેચની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ઈવીએમ સહિત તમામ જરૂરી ચીજવસ્તુઓ બૂથ પર પહોંચાડવામાં આવી છે, તો બીજી તરફ ઈવીએમ જ્યાં મુકાયા છે ત્યાં પણ પોલીસો ચુસ્ત બંદોબસ્ત છે। એટલું જ નહીં, સ્ટાફ માટે પણ પૂરતી સુવિધાઓ રાખવામાં આવી છે। સુરક્ષા વ્યવસ્થાને લીધે પોલીસ બંદોબસ્ત ત્યાં ગોઠવી દેવામાં આવેલો છે। સીસીટીવી બાબતે કોઈ આયોગની સૂચના નથી, એટલે આ પેટા ઇલેક્શનમાં એ કોઈ તૈયારીઓ આપણે કરેલી નથી। વિડીયોગ્રાફર ઝોનલ ઓફિસર સાથે રિપીટ કરવામાં આવેલા છે। 100 મીટરની માર્કિંગની અને આચારસંહિતા સંદર્ભે જે પોલ ડેના દિવસે જે કંઈ કામગીરી કરવાની હોય છે એની તૈયારીઓ કરી લેવામાં આવી છે। આવતીકાલે જ્યારે ઘાટલોડિયા વોર્ડની જે પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આરસી ટેકનિકલ કોલેજ ખાતે જે રીતના ઈવીએમ ડિસ્પેચ સેન્ટર છે બનાવવામાં આવ્યું છે, અને આપ દ્રશ્યોમાં પણ જે રીતે જોઈ શકો છો, અહીંથી ઈવીએમ ડિસ્પેચ અને જે સ્ટેશનરી ડિસ્પેચ છે તેની કામગીરી છે તે પણ હવે કરવામાં આવશે। મહત્વનું છે કે 3 લેયર સુરક્ષાની જવાબદારી પોલીસ અને અન્ય જે સ્ટાફ છે તેના દ્વારા રાખવામાં આવી છે, અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની પણ પૂરતી તકેદારી રાખવામાં આવી છે। બીજી તરફ બહારના પણ હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે તમામ જે વસ્તુઓ છે, તમામ અવરજવર છે, તમામ કામગીરી છે તે અહીં સીસીટીવીમાં મોનિટરિંગ થાય છે, સીસીટીવીમાં કેદ કરવામાં આવે છે। આપ દ્રશ્યો પણ જોઈ શકો છો કે જે પણ અહીંથી જે અંદર સ્ટ્રોંગ રૂમ છે એટલે કે ઈવીએમ ડિસ્પેચ રાખવામાં આવ્યા છે તેની જવાબદારી અને આસપાસના વિસ્તારની તમામ સીસીટીવી છે લગાવવામાં આવે છે। મહત્વનું છે કે પોલીસ દ્વારા પણ સમગ્ર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યા હતા। સંવેદનશીલ વિસ્તારો જે બૂથ છે તેની પણ ચકાસણી કરવામાં આવી હતી, ત્યાં પણ વિઝિટ કરવામાં આવી હતી, અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પોલીસ દ્વારા પણ પૂરતી તકેદારી રાખવામાં આવી છે। કેમેરા પર્સન નટર પરમાર સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ। સમાચાર સુરત।